હલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવીશું. તો મેં એક વાટકી ચણા એટલે 200 ગ્રામ ચણા, 1 કિલો કેરી લીધી છે. આ અથાણામાં થોડી ખટાશ વધારે હોય ને કેરીની, તો અથાણું આપણું આખું વરસ બગડતું નથી. ઝીણા ઝીણા ટુકડા કરી હળદર મીઠું નાખી અને રાત્રે મેં પલાળી દીધું હતું. અને મેથી પણ 200 ગ્રામ છે, તો એ પણ પલાળી અને સવારે કોરા કરી એક થાળીમાં અને કપડામાં સૂકવી અને બિલકુલ પાણીનો ભાગ ના રહે એટલે આપણે એક બાઉલની અંદર એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે આ અથાણું કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કંઈ બી મારા અથાણાની અંદર કંઈ બી ભૂલ હોય તો તે પણ મને કોમેન્ટમાં જણાવજો. બધી વસ્તુને બિલકુલ પાણીનો ભાગ ના રહે એ રીતે આપણે ચણા અને મેથી ત્રણેય વસ્તુને કોરી એકદમ કરી અને એક બાઉલમાં એડ કરી અને આ તૈયાર આચાર મસાલો લીધો છે મેં 1 વાટકી જેટલો, એટલે કે 100 ગ્રામ. અને 100 ગ્રામ આ રાઈના કુરિયા અને 1 ચમચી વરિયાળી અને એને શેકી હિંગ નાખી અને આપણે આની અંદર એડ કરીશું. અને 1 ચમચી મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે. આ બધી વસ્તુને સારી રીતે મિલાવી અને મેં આ એક બરણી લીધી છે જેને તડકામાં એકદમ કોરી ડ્રાય કરી લીધી છે. અને બધો મસાલો આપણે આ જે અથાણું છે બધું આપણે દબાવી અને એક બરણીમાં ભરી લેશું. અને 500 ગ્રામ તેલ લીધું છે સરસિયાનું, એને ગરમ કરી અને બિલકુલ ઠંડુ કરી લીધું છે. ઠંડુ થાય પછી જ આપણે આની અંદર એડ કરીશું. સરસિયાના તેલથી અથાણું આખું વરસ બિલકુલ બગડતું નથી ને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને હેલ્થમાં પણ સારું હોય છે. તો તૈયાર છે આપણું ચણા મેથીનું અથાણું. આ રીતે તમે ટ્રાય કરજો.